સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ ને સ્વાગત છે તમારા આજના નવા બ્લોગની અંદર. તો ગાઈસ, આજે આપણે આવ્યા છે આપણી બીજી વારી હાંટી આપવા માટે. તો આપણે કાલે ખાટવા આવ્યું છે. તો નહીં સોરી ગાઈસ, કાલે નહીં, પરમ દિવસે આપણે ખાટવા આવ્યું હતું. તો આજે આપણે મોડ પગા આપવાના છે, તો ચાલુ છે આપવાનું. તમે જોઈ શકો છો, મારો ભાઈ સનેરું લઈને આવે છે, તમે જોઈ શકો છો. અને ગાઈસ, આ છે આપણો બીજી વારીનો કપાસ. હમણાં વાતાવરણ વરસાદનું છે અને સૂરજ દાદા હમણાં નહીં દેખાતા, એટલે ગાઈસ તમે જોઈ શકો છો આપણો કપાસ આજનો. તો ગાઈસ, અહીંયા આપણે ચાલે છે સનેરું. તો આપણા ભાઈને આપ્યું છે હમણાં, કારણ કે સવારમાં એ આખે છે, પછી બપોર પછી આપણો વાળો છે. તો કન્ટિન્યુ બનાવીને જો હું બ્લોગમાં બતાવીશ ખાસ. તો ગાઈસ, આજનું વાતાવરણ તમે જુઓ, મસ્ત આપણો સરસ મજાનો કપાસ છે. અહીંયા છે આપણે, આ છે આપણી બીજી વારી ગાઈસ, તમે જોઈ શકો છો. તો કન્ટિન્યુ ખાસ બન્યા રહેજો ને. આજે આપણે ચેલેન્જનો થયો છે 31મો દિવસ. શું આપણે યુટ્યુબ ચેનલમાં 100 દિવસની અંદર 5000 સબસ્ક્રાઈબર થશે કે નહીં, કોમેન્ટમાં ખાસ જણાવજો. તો ગાઈસ, ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગની અંદર, મજા આવશે તમને. તો ગાઈસ, આવું શાનદાર વાતાવરણમાં હું તમને એક બેકગ્રાઉન્ડ મ્યુઝિક સંભળાવું. તો મ્યુઝિક કેવું લાગ્યું કોમેન્ટમાં ખાસ જણાવજો. તો ચાલો હવે बैकग्राउंड म्यूजिक संभळाओ गाइस. तो चलो सुनने के लिए तैयार हो जाओ गाइस. तो आओ मस्त वातावरण से એટલે તો ગાઈસ, મ્યુઝિક કેવું લાગ્યું કોમેન્ટમાં ખાસ જણાવજો. અને ગાઈસ, કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગની અંદર, બહુ મજા આવશે તમને આજના બ્લોગમાં. તો ગાઈસ, આજે હવે થોડુંક રહ્યું છે આપણે હાંટી આપવાનું, કારણ કે આપણે અહીંયા સુધી આવી જશે. તમને હું બતાવું અહીંયા સુધી. તો આ તમે જોઈ શકો છો, અહીંયા સુધી આવી જશે. તો 1 2 અને 3 પેલા 2 એટલે 5 બાકી છે ગાઈસ, 5 ફાટ્યા. તો ખાસ કન્ટિન્યુ બન્યા રહેજો. અને પછી જવાનું છે આપણે બીજી વારીએ. તો છેલ્લે સુધી બ્લોગની અંદર બનાવી રહેજો. અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ગાઈસ, આપણો ભાઈ આપણે સનેરું લઈને આવે, તમે જોઈ શકો છો. તો કન્ટિન્યુ બનાવી રહેજો બ્લોગની અંદર, બહુ મજા આવશે તમને. અને યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો બનાવી રહેજો કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ, આપણે આવ્યા છે બીજી વારીએ. તમે જોઈ શકો છો આપણી વારીએ. તો આપણે ત્યાં પૂરું થઈ ગયું છે, હમણાં પૂરું કરીને આવ્યા છે ગાઈસ. અને આટલું અકાયું છે, તમે જોઈ શકો છો. અને ગાઈસ, આપણે કપાસનો ફાલ જુઓ તમે. તો ખાસ બન્યા રહેજો કન્ટિન્યુ, હું તમને ફાલ બતાવું કપાસનો. તો ગાઈસ, આવો છે ફાલ. અને દીંડવા હું તમને બતાવું ગાઈસ, દીંડવા પણ આવા થઈ ગયા છે કમ્પ્લીટ. હવે દીંડવા આપણું બનવાનું શરૂ થઈ ગયું છે ગાઈસ. આપણું મહેનતનું ફળ હવે મળશે, તમે જોઈ શકો છો. હમણાં ફૂલ ભમરું પણ બહુ જ છે ગાઈસ, તમે જોઈ શકો છો. આવું કંઈક છે હમણાં. તો કન્ટિન્યુ ખાસ બન્યા રહેજો. અને આપણે આ ચાલુ છે આજે હાથી હાંકવાનું, અને તમે જોઈ શકો છો. અને આગળ આવે છે આપણો ભાઈ સનેરું લઈને. અને થોડા સાટા ચાલુ થઈ જશે ગાઈસ. તો ગાઈસ, હમણાં વાગ્યા છે 10. અને ગાઈસ, થોડા વરસાદ વધતો જ જાય છે, એટલે કંઈ નક્કી નહીં આપણે, કારણ કે હાંટીનું આપણે પૂરું નહીં થાય આજે, કારણ કે વરસાદ વધતો જ જાય છે. અને થઈ ગયો છે આપણે ચાનો ટાઈમ. તો ચા પી લઈએ. તો તમારે પણ પીવું તો ચાલો ગાઈસ, તો ચા પી લઈએ. પછી આપણે તમે જોઈ શકો છો હમણાં આપણો કપાસ તમે જોઈ શકો છો. આ કપાસનું નામ છે જય ભેળી. તો ગાઈસ, આપણો કપાસ કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ જણાવજો. આનેમાં પણ ફાલ બહુ છે ગાઈસ, ફૂલ ભમરું બહુ જ બેઠેલું છે. તો ગાઈસ, વરસાદ વધતો જ જાય છે, એટલે હાંટી તો નહીં પૂરું થાય, કારણ કે એક ભાગ હવે પૂરો થઈ જશે, પણ આ ભાગ બાકી રહી જશે. તો
કન્ટિન્યુ બનાવી રહેજો. જો બી આપણો વરસાદ કેટલો વધે છે, જો વરસાદ વધારે થાય છે પછી તો બંધ કરી નાખવાનું છે હાથી. તો કન્ટિન્યુ ખાસ બન્યા રહેજો ગાઈસ, બહુ મજા આવશે આજના બ્લોગમાં. તો આપણો ભાઈ પણ આ ચાલુ વરસાદ મેં સનેરો ચાલુ જ છે ગાઈસ, તો કન્ટિન્યુ બન્યા રહેજો, બહુ મજા આવશે. તો ચાલો હવે ચા પી લઈએ, તમારે પીવું તો ચાલો. તો ચા પીને પછી મળો ગાઈસ. તો ગાઈસ વરસાદ હવે પાછો વળી ગયો છે, એટલે આપણે સનેરું હવે બંધ કરી રહ્યું છે. તો ગાઈસ વધારે વરસાદ આવે એટલે આપણે સનેરું બંધ કરવાનું કારણ શું છે, કારણ કે ગાળો થાય ને એટલે આપણે જમીન આપણી બગડે અને તોળા જાય ગાઈસ. પછી આપણે બીજી હાથે આખવું હોય એ બરાબર ના પડે, એટલે હમણાં આપણે બંધ કર્યું છે. તો વરસાદ રહી જાય પછી ચાલુ કરીએ. તો ગાઈસ આજે તો વરસાદ રહે એવું લાગતું નહીં, કારણ કે વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે પાછો. એટલે તમે જોઈ શકો છો વરસાદ ચાલુ છે, તમે આ બતાવો એમ બહુ લાગતો નહીં, પણ ગાઈસ તમે છોડવાય જુઓ પાણી પડે છે, લીલા છોડવા થઈ ગયા છે ને અહીંયા. તો આવું કંઈક છે હમણાં, એટલે આપણે સનેરો ચાલે નહીં અને જમીન પર આપણે તોળા જાય ને બીજા આઠો આખું તો બહુ કહેવાય, એટલે બંધ કર્યું છે. તો હવે જોઈએ કાલે તો આખી લાગશે, અને આજે તો નહીં આખે એવું લાગે છે, કારણ કે વરસાદ વધતો જ જાય છે, ઓછો નહીં થતો. એટલે આગળ પણ શું ખબર આવે બપોર પછી વધે કે ઓછો થાય, એ તો હવે કાલના બ્લોગમાં તમને હું જણાવીશ. તો આજનો બ્લોગ અહીં સુધી જ. તો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. બીજું તો હું કંઈ કહેતો નહીં, કારણ કે હવે વરસાદ ચાલુ છે એટલે આપણે કંઈક બીજું કન્ટેન્ટ લાવશું કાલે નવું. અને આપણો કપાસ જો ગાઈસ 3 મહિનાની મહેનત જુઓ તમે, આ છે આપણે 3 મહિનાની મહેનત. અને આપણે યુટ્યુબ પર આપણે મહેનત કરીએ છીએ લગભગ 7 મહિના થયા છે, પણ હજુ આપણે સફળતા નહીં મળી. પણ હવે એનું કારણ તો મને નહીં ખબર ગાઈસ, કારણ કે તમે સપોર્ટ સારો કરશો તો જ આપણે આગળ વધશું. કારણ કે બ્લોગ ઘણી જગ્યાએ આપણે જોવાતા નહીં, એટલે કારણ કે બ્લોગ બનાવવાનું કારણ પણ કંઈ છે નહીં ગાઈસ, પણ તે આપણે બનાવીએ છીએ, ચેલેન્જ લીધું છે. તો આપણે આગળ પણ બનાવીશ, કંઈ બંધ નહીં કરવાનું આપણે. એટલે હું બ્લોગ બનાવવાનું કન્ટિન્યુ ચાલુ રાખીશ. ખેતીવાડીના બ્લોગ તમને ભલે પસંદ આવે કે ના આવે, પણ આપણા બ્લોગ તો ડેલી આવશે ને આવશે ને આવશે જ. તો આપણે કંઈ પાછો નહીં પડવાનું. ખેતીવાડીના બ્લોગ તમને પસંદ ના આવતા હોય તો કંઈ નહીં વાંધો ગાઈસ, પણ લાઈક તો એક મારે આટલી મહેનત માટે એક લાઈક તો કરતા જાઓ. ભલે તમે બ્લોગ જુઓ કે ના જુઓ, પણ એક લાઈક ને સબસ્ક્રાઈબ કરતા જાઓ. તમારો એક સબસ્ક્રાઈબ મને આગળ વધવાની હિંમત આપે છે ગાઈસ, અને એક લાઈક. જો તમે ડેલી આપણો બ્લોગ જુઓ તો થેન્ક યુ ગાઈસ, કારણ કે તમે ડેલી આપણો બ્લોગ જોતા હોય તો આપણને બહુ જ બ્લોગ બનાવવાની હિંમત મળે, અને તમારો સાથ સારો મળે તો આપણે કંઈક આગળ વધી શકીએ છીએ. તો હમણાં તમે દિનવા જેવા તમે આગળ હું તમને બતાવ્યા, તમે જોઈ શકો છો. આપણે 3 મહિનાની મહેનતમાં દિનવા મસ્ત બેહેલા છે, તમને ફરીથી બતાવી દઉં ના જેવા હોય તો તમે જોઈ શકો છો. આ છે આપણું મહેનતનું ફળ, અને આપણે યુટ્યુબમાં મહેનત કરીએ છીએ તો એ મહેનતનું ફળ મળવું જોઈએ, ના મળવું જોઈએ ગાઈસ. એટલે ગાઈસ તમે સપોર્ટ કરો તો આપણને મજા આવે બ્લોગ બનાવવાની, અને આગળ હું થોડુંક એમ મજબૂત રહું એવું કંઈક તમે હિંમત આલે તો આપણને મજબૂત હું રહું એવું કંઈક ચાલે ગાઈસ. મજબૂત રહે તો આપણને બ્લોગ પણ મસ્ત કન્ટિન્યુ મજા આવે બ્લોગ બનાવવાની. તો ગાઈસ આ હતો આપણો આજનો બ્લોગ. તો હવે કંઈક છે નહીં નવું, તો હવે મને રજા આપશો. હવે જેવું છે આપણે વાળીએ, કારણ કે આજનો બ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. તો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક દિલથી કરી નાખજો ગાઈસ, દિલથી લાઈક કરી નાખજો. અહીં સુધી જોયું તો લાઈક, તમારે એક લાઈક મને આગળ વધવાની હિંમત આપે છે. એટલે લાઈક સબસ્ક્રાઈબ, એટલે લાઈકમાં કંઈક એવું ખામી ના રાખતા, કારણ કે લાઈક કરશો તો જ આપણને મજા આવશે, અને તમે વિડીયો પૂરો જોશો તો જ મને પણ મજા આવશે ગાઈસ. વિડીયો પૂરો જોવાનો રાખજો. તો ખાસ બસ આ છે આજની માહિતી. તો હવે મળીએ છીએ હવે કાલે કંઈક નવું લઈને આવીશ. તો થેન્ક યુ અને જય માતાજી આટલો સપોર્ટ કરવા માટે.
આપણે 30 દિવસ થઈ ગયા છે ચેનલનો. આ છે 31મો દિવસ, એટલે રેગ્યુલર આપણે 100 દિવસનું ચેલેન્જ લીધું છે. તો શું 100 દિવસની અંદર મારી યુટ્યુબ ચેનલમાં 5000 સબસ્ક્રાઈબર થશે કે નહીં, કોમેન્ટમાં ખાસ જણાવજો. તો હવે મળીએ છીએ નવા બ્લોગની અંદર. બાય બાય અને જય માતાજી. તમારું ધ્યાન રાખજો અને તમારું તબિયત પાણી કમ્પ્લેટ ધ્યાન રાખજો. અને આજે તમે જોઈ શકો ચોમાસું છે એટલે થોડુંક તબિયત બગડવાની શક્યતા રહી શકે છે, એટલે જાળવજો તમારી તબિયત અને આપણો બ્લોગ જોતા રહો અને ખુશ રહો. તો ચાલો હવે મળીએ છીએ નવા બ્લોગની અંદર. બાય બાય અને જય માતાજી.